જો મિત્રો લાડવા આવવાનું કરી દીધું છે ચાલુ અને જો અહીંયા 3 લાડવા બની ગયા છે સરસ. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આપણે બનાવવાના છે આજ લાડવા. કારણ કે અમારી સોસાયટીમાં છે ને વારો હોય, મહાદેવનું મંદિર છે કે નહીં, એટલે આજ અમારો વારો આવ્યો છે તો અમારે બનાવવાના છે લાડવા અને અમારે મીઠી બનાવવાની છે રસોઈ. જો આજ તો કમ્પ્લીટ કામ છે. જો રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તો દાળ મૂકી દીધી, શાક બની ગયું છે અને ભાત પણ બની ગયા છે ને હવે લાડવા બનાવવાના છે. રોટલી લોટ બંધાઈ ગયો છે એટલે હમણાં આપણે રસોઈ બની જશે એટલે આપણે થાળ ધરી આવી મહાદેવને. હાલો મિત્રો, તો હવે છે ને થાળ બની જાય કમ્પ્લીટ, લાડવા બડવા બની જાય એટલે તમને બતાવું. અમે લાડવા છે ને ગોળમાં બનાવીએ છીએ. બનાવે છે ખાંડમાં બનાવે છે, એટલે હું કહું છું કે અમે ગોળમાં બનાવીએ. મને ગોળમાં વધારે ભાવે. તો હવે મીઠી બનાવે તો આપણે તમને બતાવીએ અમે કેમ બનાવીએ છીએ. થાળ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તમને બતાવું. નાના નાના લાડવા અમારા કાનજી ભગવાનને પણ ધરી દઈએ, કાના ભગવાનને પણ આ લાડવા ખવડાવી દઈએ અને અમે પણ ખાઈ લઈ. એક વાત બતાવવાની છે તમને. જો આ જેણે પહેર્યું છે ને આવડો રસોઈ માટેનું, એ કેટલા ટાઈમ પહેલા અમે ડીમાર્ટમાંથી લાવ્યા હતા. આ જેણે યુઝ કર્યો એટલે અમારે શું વસ્તુ પડી રહે ને ખબર ન પડે. એવું ન હોય તો નાઈટ ડ્રેસ પહેર્યો હોય ને તો ઈ બગડે ને તો હાલે, અને પછી આ કપડા પહેર્યા હોય ને તારે ધોવા પડે એટલે ઈ આખો દિવસ ન ગમે. એ ધોવા પડે એમ કે ને, એટલે આજમાં જવાનું છે આપણે થાળ ધરવા એટલે સવારનો ડ્રેસ પહેરી તો નહીં બગડે ને એટલે આ 6 મહિના પહેલા લાવેલા હતા. બોલો, આ જેણે યુઝ કર્યું એટલે મતલબમાં કપડા બગડે ને એટલે શું છે, ધોવા પડે એટલે કરે છે. મિત્રો, લાડવા બનવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો બનાવવા મળ્યું છે. હવે મુઠિયા બનાવશે આના અને ગોળ પલાવવા મૂકી દીધો છે ક્યારનું. કેમ ગોળ પલાળવા જ નહીં તો એને પલાળવાનું ન હોય, તો એને ગરમ કરવાનો હોય ગોળ. એ અમને ન ખબર, મારે પૂછવું પડે. તો પછી જો રાંધતા રાંધતા આ બીજું કામ ચાલુ છે. મશીન મૂકી દીધું છે. આજ ભીં પડી ગઈ કામમાં. કારણ કે આજ શું છે, વહેલા દેવાનું હોય ને રસોઈ 11 સાડા 11 આસપાસ દઈ દેવાની હોય. હાલો મિત્રો, હવે હું તમને બતાવું. હવે જો કામ ચાલુ થઈ ગયું છે. જો આ લોટના ઓલા મુઠિયા વાળી લીધા, હવે અહીંયા તળવાનું કામ ચાલુ છે. કેમ મુઠિયા તળાઈ જાય પછી એને દળી નાખી ને પછી બનાવી નાખી લાડવા. એની કેટલી વાર લાગશે હું છે ની લાડવા બનાવવાની? જો મુઠિયા તળાઈ ગયા છે પછી હવે થોડાક ઠંડા થઈ જાય ને દળ નાખો પછી નો વાર લાગે. ઉતાળ રાખ ને, મને બહુ ભાવે. હજી તો મહાદેવને પેલા ધરવાના પછી તમને ધરવાના છે. ભારે કરી લે ઉતાળ રાખ. મને પછી બહુ મન થાય લાડવા ખાવાનું. મને બહુ લાડવા ભાવે. હા, જો ગમે ને કે લાડવા હોય ને તો મને કહેજો. ગોળના બનાવેલા તો મને બહુ ભાવે. હું આવીશ ખાવા તમ તારે. મને બહુ લાડવા ભાવે. ભૂલતા નહીં પાછા કહેજો. હાસું ના, મને ગોળના લાડવા બહુ ભાવે એટલે મને બોલાવજો, બરોબર? ગોળ ગરમ કરે છે ઘી નાખી. જો ગોળ ગરમ કરી નાખીએ એટલે થોડોક ઠંડો થઈ જાય નકર પછી બહુ ગરમ લાગે ગોળ. બરોબર. મુઠિયાને આ રીતે છે ને તળીને પછી થોડાક ગરમ છે એટલે ઠારો મૂકી દીધા છે. આ કટકા કરી તો આને દળી નાખી મિક્સરમાં. દળવાનું કામ ચાલુ છે. જો થઈ ગયેલો હજી છે થોડાક. કરો હાલો, હજી એકાદો રાઉન્ડ મારો એટલે થઈ જાય મસ્તી. હા, દળાઈ ગયા છે. હવે એમાં ગોળ નાખી દીધો છે. કેવા ગળા થાય છે ને કેવા નથી થતા ખબર પડે. કેટલો ગોળ નાખ્યો છે એ માપે તો હોય એમ. સરસ. જો મિત્રો, આજ દ્રાક્ષ નાખી દે આપણે લાડવામાં અને કાજુને હું કાંઈ નાખતા નથી. કેમ? કારણ કે આજ ગણપતિ દાદાનો વારો નથી, ભોળાનાથનો વારો છે. લાડવા આવવાનું કરી દીધું છે ચાલુ અને જો અહીંયા 3 લાડવા બની ગયા છે સરસ. આપણે પછી ખાઈ લેવાના છે ધરીને. કેમ? આમાં રૂપિયો ન નાખવાનો? નહીં, ગણેશ હાથ હોય તૈયો હોય કા? બરોબર. સોચના લાડવામાં બરોબર. બનાવો ફટાફટ.
હજી તો એ રોટલી જ બનાવે છે ક્યારે દે કોને ખબર છે ભૂખ લાગી છે લાડવા જો રોટલી બનાવવાનું ચાલુ છે કામ તે રોટલી બની જાય એટલે બસ હવે છેલ્લે રોટલી બાકી છે. હાલો મિત્રો જો થાળ કમ્પ્લીટ થઈ ગયો છે મહાદેવને ધરી એવી હવે જો લાડવા મૂક્યા છે બટેટાનું શાક દાળ ભાત અને રોટલી અને પાણી આ તો મહાદેવનો થાળ તૈયાર થયો છે પછી કાના ભગવાનનો થાળ ધરી દેવી અને પછી અમે જમી લઈ જો ભાઈ આપણે મહાદેવનો થાળ ધરી દીધો અહીંયા મહાદેવને જમાડી આવ્યા છે હવે કાના ભગવાનને જમાડી દઈ જો અમારી મીઠી લઈને ઊભી છે પણ એ તો ખાલી મૂકવા જ જાય છે અને આજે અમારા કાના ભગવાન જો કેસરી વાઘ આવી રહ્યા છે જો કેટલા મસ્ત લાગે છે કેસરી કેસરી મુંગટ કેસરી વાઘો કેસરી તો હાલો હવે એને જમાડી દો હાલો અમે જમવા બે જઈ જો આપણે છે ને લાલા ભગવાનનો થાળ જ લેવાનો હંમેશા જો બધું નાની નાના ગ્લાસ છાશ દાળ ભાત આ તમારી રોટલી લાડો કાઢીને બેઠી છે એનો બટાકાનું શાક હવે અમે જમી લઈ હાલો મસ્ત જમી લીધું છે મસ્ત લાડવા બન્યા હતા તોય તો મને એવું લાગ્યું થોડું ઘી ઓછું હતું પણ નતા લસપતતા જ ત્યાં પણ તોય મને ઓછું લાગ્યું અને મસ્ત બે લાડવા ખાઈ ગયો હતો મને બહુ લાડવા ભાવે મેં કીધું ને તમને તમારા ઘરે હોય ને તો મને કહેજો હું આવીશ ખાવા તમારે પાકું હવે ઘડીક આરામ કરી લેવી મસ્ત હા આપને એમ કે નિરાત વાળું કામ એ તો ઉટકવા પડે હો ઉટકી નહીં જો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું અમાર ધ્રુવ છે ને ચા બનાવે ચા તપેલી નો તોડ નાખતો આજે એને કે હું શા બનાવો તમે શા તું ફેનાશો દોરે તો હારું તમારું બનાવી નાખ્યું તમારે બનાવી નાખ્યું મસ્ત છે હારી બનાવજો મોળી ન બનાવતા હાવ હાલવા સાહેબ આદુ નાખ્યું આદુ નાખજો આદા વગરની સાય ન ભાવે વન કાનામાં કાળી કોથળી આદા વગરની ચા આપણને ભાવે નહીં વપરાય હા શું બોલ છે શા કેવી બની હે એમ છે ભાઈ મિત્રો શા પીવા આવજો મારા હાથની મને બહુ સરસ બનાવતા આવડે ખાશું